વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સુગમ્ય ભારત અભિયાન વિષય પર વિશેષ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે જન્મજાત દિવ્યાંગ અમદાવાદ જીપીઓના ડેપ્યુટી ચીફ પોસ્ટમાસ્ટર અલ્પેશ શાહ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. સમગ્ર વિશ્વમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ રહી છે અને 9 વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં સુગમ્ય ભારત અભિયાનની શરૂઆત કરાવી હતી. અને જો આપ 9 વર્ષનો પ્રવાસ જોઈએ તો આ અભિયાન થકી દિવ્યાંગજનોના જીવનમાં એક આમૂલાગ્ર પરિવર્તન આવેલું આપણને જોવા મળી રહ્યું છે. ત્યારે આ જ વિશે વાત કરવા આપણી સાથે સ્ટુડિયોમાં છે જન્મજાત દિવ્યાંગ અને હાલ અમદાવાદ જીપીઓમાં ડેપ્યુટી ચીફ પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ શાહ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્કાર. સૌપ્રથમ તો હું આપને એ જ પૂછવા માંગીશ કે દિવ્યાંગ આ જે શબ્દ છે, આ શબ્દ પ્રધાનમંત્રીએ આપેલો શબ્દ છે વિકલાંગોને, અને આ શબ્દમાં જ એક પોઝિટિવિટી છે. તો આ શબ્દ આપ્યા પછી સમાજમાં દિવ્યાંગોને જોવાની જે દૃષ્ટિ છે એમાં શું પરિવર્તન આપ જોઈ શકો છો? સુગમ્ય ભારતની અંદર જ્યારે 9 વર્ષની પૂર્ણાહુતિ થઈ છે અને જેને પરિણામે દિવ્યાંગોના પરિવારની અંદર, દિવ્યાંગજનોની અંદર જે પરિવર્તન આવ્યું છે, બદલ હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ જ હાર્દિક આભાર માનું છું. કે એક દિવ્યાંગ શબ્દ એવો હતો, અમે તો 1972થી જન્મજાત વિકલાંગતા તરીકે જન્મ થયેલા, એ વખતની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં આપ પરિવર્તન આવ્યું છે. પણ દિવ્યાંગ જન જે શબ્દ પ્રધાનમંત્રીશ્રીએ જે આપેલું છે અને આજે સુગમ્ય ભારત નિમિત્તે આજે મને બહુ જણાવતા આનંદ થાય છે કે આજે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિઓ અલગ અલગ 21 પ્રકારની કેટેગરી વાળા જ્યારે ભારતની અંદર ક્યારે ભ્રમણ કરતા હોય, કોઈ મુસાફરી કરતા હોય, હવાઈ જહાજની અંદર મુસાફરી કરતા હોય કે ક્યાંય બી જાય, કોઈ પર્યટન સ્થળની અંદર બી જાય, તો આજે અમૂલ પરિવર્તન આવી ગયેલ છે. આપણે જોયું હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવ્યા પછી ભારત સરકારમાં દિવ્યાંગજનોને માત્ર શબ્દરૂપી ઓળખ નહીં પણ એક કાર્ડ રૂપી ઓળખ પણ આપવામાં આવી છે. જેમ આધાર એક વ્યક્તિનો ઓળખ માટેનો પુરવાર હોય છે, એવી રીતે દિવ્યાંગજનો માટે પણ એક અલાયદું કાર્ડ બનાવવામાં આવ્યું છે. તો શું આ કાર્ડ કેવી રીતનું છે અને એનું શું મહત્વ છે? આપને ખબર હશે કે ભારત સરકાર દ્વારા અનેક વિવિધ પ્રકારની સ્કીમો લોકોને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો જેમ આધાર કાર્ડ એક જનરલ વ્યક્તિની એક ઓળખ બનાવી દીધી છે, આવી જ દિવ્યાંગ વ્યક્તિઓની એ લોકોએ યુનિક ડિસેબિલિટી કાર્ડ કઢાવવાનું હોય છે. ઓનલાઈન એમણે એપ્લિકેશન કરી અને જે પણ જિલ્લાની સિવિલ હોસ્પિટલ હોય ત્યાં આગળ પોતે સર્ટિફિકેટ લઈ લે તો એનું એક યુનિક ડિસેબિલિટી કાર્ડ તૈયાર થતું હોય છે અને જેને ભારત સરકારની વિવિધ સેવાઓ સાથે સાંકળવામાં આવ્યા છે. આનો એક બીજો પર્પસ બી એક એ છે કે આને કારણે સમાજની અંદર, દેશની અંદર કેટલા પ્રકારની વિકલાંગતા વાળા વ્યક્તિઓ છે એનો એક ડેટાબેઝ ઉભો થયેલો છે અને જેને કારણે સરકાર દ્વારા કયા પ્રકારની સ્કીમો ભવિષ્યમાં બનાવી એક ડેટાબેઝના આધારે આ ઉપયોગ થઈ શકતો હોય છે. આપણે જોયું હશે કે સુગમ્ય ભારત અભિયાનમાં એક્સેસિબિલિટી આ શબ્દો ઉપર બહુ જ ફોકસ કરવામાં આવે છે કે કામની દૃષ્ટિએ જોઈએ કે મુસાફરી કરતી વખતે જોઈએ યા સ્કૂલ કોલેજોમાં પ્રવેશ લેતી વખતે કે ત્યાં ભણતી વખતે. તો શું આપને લાગે છે કે સુગમ્ય ભારતમાં એક્સેસિબિલિટી ઉપર કેવી રીતનું કામ થયું છે? આજે આપ કોઈ પણ સરકારી ઓફિસની અંદર, સરકારી હોસ્પિટલોની અંદર કે પ્રાઇવેટ મોટી મોટી કંપનીઓની અંદર, ઇવન પર્યટન સ્થળની અંદર, રેલવે સ્ટેશન છે, પબ્લિકના છે, બસ સ્ટેશન છે, તો ત્યાં આગળ પહેલા વિકલાંગોને બહુ જ તકલીફ પડતી હતી. પણ સુગમ્ય ભારતના અભિગમ પછી આજે કોઈ પણ બિલ્ડિંગ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે જેથી કરીને વિકલાંગ વ્યક્તિ પોતાની ટ્રાયસિકલ દ્વારા, બ્લાઇન્ડ વ્યક્તિ હોય તો એમને સાઇનેજ મૂકવામાં આવે છે બ્રેલ લિપિથી, તો જેથી કરીને એમને સરળતા રહી શકે. બરાબર. તો એક્સેસિબિલિટીની આપણે વાત કરી હમણાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એવી જ રીતે ટેકનોલોજીના આવવાથી પણ બહુ જ મોટું પરિવર્તન આપણે જોયું હશે કે દિવ્યાંગજનોના જ લાઈફમાં નહીં પણ બધાની જ લાઈફમાં આવેલું છે. તો ખાસ કરીને સ્માર્ટફોનના આ યુગમાં દિવ્યાંગો માટે ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થાય છે? આપને જણાવતા બહુ આનંદ થાય કે આજે વિશ્વની અંદર અનેક પ્રકારના દિવ્યાંગો અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા હોય છે. કોઈ સ્પોર્ટ્સ લેવલ છે,
કોઈ લીડરશિપમાં છે, કોઈ પ્રાઇવેટ જગ્યાએ છે, કોઈ સ્ટાર્ટઅપ બિઝનેસ કરેલો છે. તો આવા લોકો કેવા પ્રકારે આગળ વધ્યા? તો આજે ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ ગૂગલની અંદર, યુટ્યુબની અંદર સર્ચ કરો. સપોઝ કહો કે કોઈ દિવ્યાંગ છે, બ્લાઇન્ડ છે, કે એને કંઈક બિઝનેસ કરવો છે, કે એને કોઈક વ્હીકલ મોડિફાઈડ કરવું છે, તો એ ક્યારે કરી શકશે? તો આવા 2-4 વિડીયો જોશે તો એના ઉપરથી એ કામ કરી શકશે. સાથે પોતાની ડિસેબિલિટીની આધારે એ કેવા બીજા લોકો જીવનની અંદર આગળ વધી ગયા છે, તો એનાથી મોટિવેશન લઈ અને પોતાના જીવનની અંદર પણ પોતે કેવી રીતે આગળ વધી શકે. આજે તમે વિડીયો જોશો સોશિયલ મીડિયાની અંદર કે કેટલાય દિવ્યાંગો પોતાની જે સિદ્ધિઓ છે, પોતાની એક નાની વિડીયો ક્લિપ બનાવીને એ જો સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે, તો એને કારણે અનેક લોકોના એ જીવનમાં પરિવર્તન લાવતા હોય છે. બીજું બહુ મહત્વનું, આજે કુટુંબની અંદર એકાદ બાળક, ચાહે દીકરો હોય કે દીકરી હોય, એ અલગ પ્રકારની મેન્ટાલિટી સાથે જન્મ થયો કે જન્મ પછી કોઈ ડિસેબિલિટી આવી, આજે એના માતા પિતાને ખબર પડી જાય છે કે મારા બાળકને આવા પ્રકારની તકલીફ છે, તો એ ઓટોમેટિક ઇન્ટરનેટના માધ્યમથી એના નજીકમાં કઈ આવી સંસ્થાઓ છે, સરકારની કઈ સંસ્થાઓ છે, સરકાર દ્વારા શું એમને બેનિફિટ મળી શકે એવું છે, આ બધી જ વસ્તુ એમના બાળકોને એ પોતે વિડીયો બતાવીને બી એમનામાં પરિવર્તન લાવતા અનેક દાખલાઓ મેં પણ મારી જીવનમાં જોયા છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા જ્યારે અભિયાન શરૂ કર્યું હતું ત્યારે ખાસ કરીને દિવ્યાંગ ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે દિવ્યાંગ ફ્રેન્ડલી ડિવાઇસીસ માટે સ્ટાર્ટઅપ્સને પણ બહુ જ પ્રેરિત કર્યા હતા. અને એનું પરિણામ આપણે જોયું હશે કે બ્લાઇન્ડ સ્ટિક હોય કે સિગ્નલ માટેની કોઈ બ્લાઇન્ડ ફ્રેન્ડલી પ્રણાલી હોય, એવી ઘણી બધી જે ટેકનોલોજી છે જે દિવ્યાંગો માટે કે દિવ્યાંગોને ધ્યાનમાં લઈને વિકસાવેલી છે, જેને બહુ જ સારો રિસ્પોન્સ પણ મળેલો છે. તો હવે હું આપને પૂછવા માંગીશ કે સરકારી વિભાગમાં તો બધાને ખ્યાલ છે કે દિવ્યાંગજનો માટે પૂરતી તકો છે અને સરકાર પણ દિવ્યાંગજનોને લેવા માટે ઘણું બધું કંઈક કરી રહ્યું છે. તો પહેલા આપણે સરકારી નોકરીઓમાં દિવ્યાંગોને કેવી રીતે ઓપોર્ચ્યુનિટીઝ છે એની વિશે વાત કરીએ, અને પછી ખાનગી ક્ષેત્રમાં માનો કે કોઈ દિવ્યાંગને નોકરી કરવાની ઈચ્છા હોય તો એના માટે શું સ્કિલ્સ કેવી રીતે ડેવલપ કરી શકે એના વિશે આપણે વાત કરીએ. ભારત સરકારે દિવ્યાંગો માટે 1995માં ફર્સ્ટ ડિસેબલ એક્ટ પસાર કરેલો હતો. એમાં મોડિફિકેશન કરીને 2016ની અંદર આરપીએડી એક્ટ ફેરથી નવો કર્યો. પહેલાના જે 1995નો જે ડિસેબલ એક્ટ હતો એમાં માત્ર 7 જ કેટેગરી હતી. આ 2016નો જે આરપીએડી એક્ટ બનાવ્યો એમાં 21 પ્રકારની ડિસેબિલિટી કરી છે, જેને કારણે સરકારની અંદર પહેલા 3% રિઝર્વેશન હતું, હવે 4% રિઝર્વેશન થઈ ગયું છે. પ્રમોશનની અંદર બી થઈ ગયું છે. એમનો બેકલોગ માટે દરેક ડિપાર્ટમેન્ટો એ સ્પેશિયલ રિક્રુટમેન્ટો કરતા હોય છે. સાથે સાથે પ્રાઇવેટ સેક્ટરોની અંદર પણ આજે દરેક કંપનીઓએ પોતાના CSR ફંડની અંદર અથવા એમની જ એસ્ટાબ્લિશમેન્ટની અંદર પણ મોટાભાગની સંસ્થાઓ આજે દિવ્યાંગોને એમની ડિસેબિલિટીને ધ્યાનમાં રાખીને રોજગારી પૂરી પાડે છે. સાથે ઘણા એવા દિવ્યાંગો છે કે એમને રોજગારી નથી મેળવવી, એમને પોતાના પગ ઉપર પગભર બનવું છે. તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા, નેશનલ હાઉસિંગ ફાઇનાન્સ હેન્ડીકેપ બોર્ડ છે, અલગ અલગ બેંકો દ્વારા પણ સ્પેશિયલ એ લોકોને લોન આપીને એમને પગભર બનવા, કારણ કે આ એક દિવ્યાંગ વ્યક્તિ પોતાની સાથે કોઈક નવો બિઝનેસ સ્ટાર્ટ કરશે તે સશક્ત 5 થી 10, 50 લોકોને એ રોજગારી આપીને નિર્ભર બનાવશે. આપ પોસ્ટ ઓફિસમાં નોકરી કરો છો તો પોસ્ટ વિભાગની કોઈ ખાસ યોજનાઓ છે અથવા તો સરકારી યોજનાઓનો લાભ દિવ્યાંગ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ટપાલ વિભાગ શું કરી રહ્યું છે? અમે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના માધ્યમથી સ્કોલરશિપની સુવિધાઓ પૂરી પાડીએ છીએ. એમને જો પાસપોર્ટ કઢાવવાનો થાય તો પાસપોર્ટ સુવિધા કેન્દ્રો દરેક ડિસ્ટ્રિક્ટમાં અમે ઉત્પન્ન કરાયા છે. જ્યારે વ્હીકલ માટે લાયસન્સ માટેનું કરતા હોય તો એ લાયસન્સની ડિલિવરી કરે છે. સાથે એમને કોઈક વ્હીકલ લે તો વ્હીકલનું રજીસ્ટ્રેશન થાય તો આરસીબી બી પોસ્ટ ડિપાર્ટમેન્ટ કરે છે. એમના કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે એ પોસ્ટ વિભાગ કરી આપે છે. કોઈક એવા દિવ્યાંગ લોકો સ્ટાર્ટઅપ બિઝનેસ કરે છે તો એમને ત્યાંથી આર્ટિકલની પિકઅપ કરી ડિલિવરી કરી અને કસ્ટમરને ત્યાંથી પેમેન્ટ લઈ એ પેમેન્ટ ટ્રાન્સફર કરવાની સુવિધા બી અમે પૂરી પાડીએ છીએ. ઘણા એવા દિવ્યાંગ લોકો એ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પોતાની હુન્નર કરાથી વસ્તુઓનું વેચાણ કરવા માંગતા હોય તો ડાક સેવા નિર્યાત કેન્દ્ર દ્વારા અમે એક્સપોર્ટરોને મદદ કરીએ છીએ. પછી પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ છે કે જેમાં ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા હોલ્ડરથી અમે ઇન્સ્યોરન્સની સુવિધા પૂરી પાડીએ છીએ. એમના જે પ્રકારની જરૂરિયાત હોય ડાક વિભાગ સદાય એમના ત્યાં તત્પર હોય છે.
ઘણા દિવ્યાંગ અથવા તો સિનિયર સિટીઝનો હોય છે, તો એ લોકો જો અમારો સંપર્ક કરે તો અમારો પોસ્ટ વિભાગનો સ્ટાફ એમના ઘરે જઈને એમને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, અમે હયાતીનું પ્રમાણપત્ર કરી આપીએ. જો 5 વર્ષથી નીચેના કોઈ બાળકો જન્મ્યા હોય તો એ લોકોને જ્યારે આધાર કાઢવાનું હોય તો એ લોકો પોસ્ટ ઓફિસનો સંપર્ક કરે તો અમારો પોસ્ટ ઓફિસનો સ્ટાફ એમના ઘેર જઈને આધાર કાર્ડ બી બનાવી આપે છે, અને કોઈના મોબાઈલ નંબર અપડેટ કરવાના હોય તો એ પણ અમે સુવિધા પૂરી પાડીએ છીએ. આમ વિશ્વ સ્તરે 100થી પણ વધુ સુવિધાઓ પોસ્ટ વિભાગ દરેક લોકોને, અને જ્યારે પોસ્ટ ઓફિસમાં દિવ્યાંગ કે કોઈ આવે ત્યારે અમે એને સ્પેશિયલ કેર આપતા હોઈએ છીએ. આપ પોતે દિવ્યાંગ છો અને આજે એટલી સારી પોસ્ટ ઉપર છો, તો આપના પ્રવાસ વિશે થોડુંક અમને કહેજો, કારણ કે એ જમાનો એવો હતો કે એને એક વિકલાંગતા ગણવામાં આવતી હતી. તો સૌપ્રથમ તો આપણી અંદર એક સ્વાભિમાન ઉત્પન્ન કરવું સહેલી વાત નથી. તો શું આપનો પ્રવાસ કેવો હતો અને શું આપ માર્ગદર્શન આપવા ઈચ્છો છો? 1972માં જ્યારે મારો જન્મ થયો, એકદમ મધ્યમ વર્ગની અંદર, કુટુંબની અંદર પણ હું સૌથી મોટો પુત્ર, અને જન્મજાત એ વખતે માત્ર 2 ઇંચનો પગમાં ડિફરન્સ હતો. ત્યારે માતા પિતા બી બહુ ટેન્શનમાં હતા. ત્યારે 2 ઘોડીથી ચાલતા ધીમે ધીમે ચાલવાની શરૂઆત કરી. સ્કૂલમાં જ્યારે એડમિશન લેવા જતા હતા તો એ વખતે બી સક્ષમ વ્યક્તિઓ સાથે વિકલાંગ વ્યક્તિ તરીકે એડમિશન લેવામાં પણ બહુ સ્ટ્રગલ કરવું પડ્યું. મ્યુનિસિપાલિટી સ્કૂલથી મેં મારું ભણતર શરૂઆત કરેલી, પણ ત્યાં 3 ધોરણ એ વખતે ન હતું, એટલે પ્રાઇવેટ સ્કૂલમાં ગયા. તો પ્રાઇવેટ સ્કૂલમાં બીજે ત્રીજે ચોથે માળ હતું, ત્યારે 2 ઘોડી સાથે પગથિયા બી એવા પ્રકારના હતા. અત્યારની જે સ્કૂલોમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સુગમ્ય ભારત નિમિત્તે એવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વખતે ન હતા. સહકર્મચારીઓ હતા તો એ બી એમ કે આ વ્યક્તિ શું કરવાનો છે. પણ એ વખતે માતા પિતા અને બીજા અનેક લોકોએ જે સક્ષમ પાર પાડ્યું કે ભાઈ આપણે જિંદગીમાં હારવાનું નહીં, અને એ પછી જે શરૂઆત કરી અને ઉચ્ચ અભ્યાસ કોલેજોમાં કર્યો. કોલેજોની અંદર પણ જ્યારે એડમિશન લીધું ત્યારે પછી લોકો દાખલો બેસાડતા હતા કે કોઈ પણ વસ્તુ હોય તો કે અલ્પેશને પૂછો. હું તો દરેક દિવ્યાંગ મિત્રોને એક જ વાત કરું છું, એના માતા પિતાને બી એક વિનંતી કરવા માંગુ છું, કદી જિંદગીમાં ડરો નહીં. જે કુદરતે પરિસ્થિતિ આપી છે, કંઈક એકાદ વસ્તુ આપણને ઓછી આપી છે, પણ એની સામે અનેક નવી શક્તિઓ આપેલી છે. ડિપાર્ટમેન્ટમાં બી અનેક ક્ષેત્રે કામ કર્યું, અને મને જેટલા બી મારા અધિકારીઓએ બી જે જવાબદારીઓ સોંપી છે એ જવાબદારીઓ પૂર્ણ કરવા માટે સક્ષમ બન્યો છું. કુદરત મને શક્તિ આપે છે. એટલે હું દરેક દિવ્યાંગોને ખાસ વિનંતી કરું છું, આપણે બધા એક જ નક્કી કરો, હમ હોંગે કામયાબ અને નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. મને બહુ આનંદ થાય કે હું 2012માં મને ભારત સરકાર દ્વારા પોસ્ટ વિભાગ દ્વારા 1 મહિનાની ટ્રેનિંગ માટે બેંકોક મોકલેલો હતો. તો હું ત્યાં પહોંચ્યો ત્યારે લોકો વિચાર કર્યા કે આવી પરિસ્થિતિમાં આ અધિકારીમાં છે. જેમ એક્સેસિબલ ઇન્ડિયા સુગમ્ય ભારત અભિયાનનો આ જ હેતુ છે કે દરેક જગ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ સરળ બનાવવું, અને જે તકો છે એ સમાન તકો મળવી જોઈએ દિવ્યાંગજનોને પણ સામાન્ય લોકોની જેમ. તો જે શરૂઆતમાં ઉણપની જે ભાવના છે, ઉણપની ભાવનાના બદલે એક આત્મવિશ્વાસની ભાવના બધાની અંદર જો ઉત્પન્ન થાય, નિર્માણ થાય, પેદા થાય, તો ચોક્કસ આપણે કહી શકીએ કે આવનારા ભવિષ્યમાં આપણા દેશના દરેક ક્ષેત્રમાં આપણને દિવ્યાંગ લીડર્સ મળશે. તો આપ સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે એટલી સરસ ચર્ચા કરી અને આપનો અમૂલ્ય સમય ફાળવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત સુગમ્ય ભારત અભિયાન વિષય પરની વિશેષ ચર્ચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.